સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બનાસ ડેરીને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર તથા રેફરલ હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી આજે સ્ત્રી રોગ મહાનિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા મેમોગ્રાફી, એક્સરે લાભ લેવામાં આવ્યો હતો. તેમજ સાથે સાથે રક્તદાન, મહાદાન, કોઈની જિંદગી બચાવીએ સૂત્રને સાર્થક કરવા મહા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આજના કેમ્પ દરમિયાન 61 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ સહિત તાલુકા ભાજપના આગેવાનો, થરાદ તાલુકાના પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવાનો લાભ લીધો હતો. મારું નામ ચૌધરી ચંદ્રિકા છે. હું બનાસ મેડિકલ કોલેજમાં આઈસીયુમાં નર્સિંગ સ્ટાફમાં છું. અને સરે જે આ વાન બનાવવાનું એનું એક જ મહત્ત્વ છે કે જે ગામડામાં રહેલા જે લોકો છે, મતલબ જે સ્ત્રીઓ છે, એમને કંઈ દુખાવો બીજો થતો હોય તો એ એમના ઘરે કોઈને કહી શકતા નથી. એનું એક જ કારણ છે કે એમને શરમ આવે છે. શરમના લીધે એ લોકો કોઈને કહી શકતા નથી. એના લીધે દવા નથી કરાતા, અને દવા નથી કરાતા એના લીધે દુખાવો વધતો જાય છે, અને પછી એમાંથી બ્રેસ્ટ કેન્સર થાય છે. અને બ્રેસ્ટ કેન્સર થવાના લીધે એમનું પછી મોત નીપજે છે. એટલે આપણા સાહેબશ્રીનો એક જ હેતુ હતો કે જે આ બ્રેસ્ટ કેન્સરના લીધે જે મોત થાય છે એ બી શરમના લીધે થાય છે. તો આપણે એક એવું કામ કરીએ કે જેનાથી આ મતલબ જે રોગ છે એને આપણે અટકાવી શકીએ. એટલે મને શંકરભાઈ ચૌધરી સર ઉપર એટલો પ્રાઉડ ફીલ થાય છે કે સરે એમનો વિચાર એટલો ઉદ્દેશ છે કે એમણે એક વાનની અંદર હોસ્પિટલ બનાવી દીધી, અને એ વાન ગામડે ગામડે જાય છે અને મહિલાઓનું નિદાન કરે છે, જેના લીધે એ લોકોને શરમ નથી આવતી. અને આની અંદર જે સુવિધા છે એ એવી સુવિધા છે કે જે એવું નથી લાગતું કે આપણે ક્યાંક શરમ લાગશે. અને મને એમની વાત એ બહુ ખાસ ગમી કે અમે લોકો નર્સિંગ સ્ટાફમાં હતા, આ વસ્તુનું અમને નોલેજ થોડું ઓછું હતું, પણ જ્યારે અમને ખબર પડી કે આ મેમોગ્રાફી વાન બનાવવામાં આવ્યું છે ત્યારે અમે એમાં ભાગ લીધો અને અમે એની ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ લઈ અને અમે મહિલાઓ જ આ વાનની અંદર બધી મહિલાઓ જ કામ કરે છે. અને જે આ પેશન્ટો જે ગામડાની મતલબ સ્ત્રીઓ જે આવે છે એમના માટે અમે કામ કરીએ છીએ. એ બી અમને સારો રિસ્પોન્સ આપે છે. અને ઘણા બધાની અમે મેમોગ્રાફી કરીએ છીએ તો એની અંદર બ્રેસ્ટ કેન્સર મતલબ કે જે ગાંઠ હોય છે, જે સિસ્ટ, એ અમને જોવા મળે છે. અને પછી એ રિપોર્ટ અમે સિવિલની અંદર રેડિયોલોજીસ્ટ ચેક કરી અને એમને ઇન્ફોર્મ કરે છે, અને પછી એમની આગળ પ્રાથમિક સારવાર થાય છે, જેના લીધે એમને બહુ જ ફાયદો છે. અને હું તો બધાને એક જ સંદેશ આપીશ કે જ્યાં બી આ કેમ્પનું મેમોગ્રાફી વાનનો જે કેમ્પ થાય છે ત્યાં તમે અવશ્ય ભાગ લો અને તમે કામ છોડીને આવો. ફ્રીમાં નિદાન છે, અહીંયા કોઈ ચાર્જ લાગતો નથી. અને હું તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ઘર આગળ એક મેમોગ્રાફીની ગાડી લઈને મૂકી દીધી છે, એક હોસ્પિટલ લઈને એમણે મૂકી દીધી છે કે જેના માટે કોઈ શરમ જેવી વસ્તુ નથી. એમનું પ્રોપર નિદાન થાય છે, અને સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમ, ડૉક્ટર મિત્રોની સમગ્ર ટીમ અને ચેરમેન શ્રી સહિત પૂરી ટીમને હું અભિનંદન આપીશ કે આપણા થરાદની અંદર મહિલાઓના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઘણી બધી રિપોર્ટ એની સારવારની વ્યવસ્થા કરી. સાથે સાથે મેમોગ્રાફી વાન જે બ્રેસ્ટ કેન્સર માટે એનું નિદાન ઘર આંગણે થઈ શકે એ માટેનું એક વિજ્ઞાને આપેલું વરદાન છે. અને આ મેમોગ્રાફી ચાલતી વાન કે આજે થરાદના આંગણે આવી છે, નિસંકોચપણે માતાઓ બહેનોને અમદાવાદ સિવિલમાં ચેક કરવા જવું પડે તેને બદલે આ વાન અહીંયા ઘર આંગણે હોય અને પોતે નિદાન કરાવી શકે. અને નિદાન કરવા માટેની પૂરી ટીમ, એ પણ મહિલા ડૉક્ટર મિત્રો છે, પૂરો સ્ટાફ પણ બહેનોનો છે, જેથી કરીને એમને અવેરનેસ માટેની પણ વાત કરી શકાય. તમામ ડૉક્ટર મિત્રો સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે નીલગાય વચ્ચે આવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે.
થરાદ ધાનેરા હાઈવે વડગામડા નજીક થરાદથી ખેગારપુરા જતા ગાડીને રોડ ઉપર વચ્ચે નીલગાય આવતા ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડી ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બનાવના પગલે સ્થાનિક લોકો સહિત વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ ધાનેરા હાઈવે વડગામ થરાદ વચ્ચે થરાદ બાજુથી આવતી ગાડીને અચાનક રોડ પર નીલગાય આવી જતા ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો. જોકે ગાડીની એરબેગ ખોલી જતા ગાડીમાં સવાર ચાલક સહિત અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના ધડાકાના અવાજથી આજુબાજુના ખેડૂતો તાત્કાલિક ઘટનાસ્થળ દોડીને આવીને એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ ગંભીર ઈજાઓ ન થતા હાશકારો અનુભવાયો હતો. આજે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડનો સ્થાપના દિવસ. આજના દિવસે ગુજરાતમાં સંરક્ષણ માટે પોલીસની સાથે હોમગાર્ડ યુનિટની શરૂઆત કરાઈ હતી. આજના દિવસથી આમ જનતાની સુરક્ષા માટે હોમગાર્ડના જવાનો સેવામાં જોડાયા હતા. ત્યારે આજે ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં થરાદ વાવ સુઈગામ ધાનેરા અને લાખણી તાલુકાના હોમગાર્ડ યુનિટ જવાનો હાજર રહીને પરેડ સાથે હોમગાર્ડનો સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. તેમજ થરાદ શહેરમાં હોમગાર્ડ જવાનોએ હોર્ડિંગ હાથમાં રાખીને રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં થરાદ વાવ સુઈગામ ધાનેરા અને લાખણી તાલુકાના હોમગાર્ડ જવાનો જોડાયા હતા. આજના દિવસે નાગરિક સંરક્ષણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જનતામાં સુરક્ષાને લઈને જાગૃતિ આવે તે માટે પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થરાદ વાવ સુઈગામ ધાનેરા લાખણી યુનિટના હોમગાર્ડો જવાનો ભેગા મળી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના સભ્યો હાજર રહ્યા હતા. સાથે અહીં આ કાર્યક્રમમાં નિષ્કર્મ સેવા કરનાર હોમગાર્ડ જવાનને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. રોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે થરાદ યુનિટ ખાતે થરાદ વાવ સુઈગામ ધાનેરા અને લાખણી યુનિટના તમામ હોમગાર્ડ જવાનોએ ભેગા થઈ સુંદર થરાદ બજારમાં રેલી કાઢી અને સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. તેમજ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ કરછા સાહેબ, ડોહર સાહેબ બધાએ ખૂબ સારી કામગીરી કરી અને ભારત માતાને આજના દિવસે વંદન કર્યું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરાય તો દાંતા તાલુકો એ મહત્તમ તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલો હોવા છતાં પણ આ વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકો, મદદનીશ અને રસોઈયા સુંદર કામગીરી કરતા હોય છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે આજે મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકો, રસોઈયા અને મદદનીશો દાંતા પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ચોક્કસથી કહી શકાય કે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે PM પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દાંતા તાલુકામાં જે NGO કરવાની હિલચાલ ચાલી રહી છે તેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દાંતા ખાતે લોકો એકત્રિત થયા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કુલ કેન્દ્ર 213 આવેલા છે, જેમાં ફરજ બજાવતા સંચાલકો, રસોઈયા, મદદનીશ મળી કુલ 648 જેટલા કર્મચારી ફરજ બજાવે છે. જ્યારે NGO કે ખાનગીકરણ કરવામાં આવશે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજનની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ છીએ અને ગરીબ વર્ગના લોકો છીએ. એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી રોજીરોટી ના છીનવાય અને અમે રોજીરોટીથી જીવીએ છીએ. એટલા માટે અમારી રોજીરોટી ના લે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે NGO મજા છે તે બંધ રાખે. તમારું નામ શું છે? મારું નામ પરમાર સવિતાબેન દિનેશભાઈ. અમારી આ યોજના 1984થી શરૂ થયેલી છે, જે PM પોષણ યોજના. પહેલી મધ્યાહન ભોજન હતી, હવે પછી PM પોષણ યોજના શરૂ થયેલી છે અને એના સરકારે NGOમાં આપવાની પ્રક્રિયા ચાલુ કરી છે, જેના વિરુદ્ધમાં અમે આજે મામલતદાર સાહેબશ્રી અને પ્રાંત ઓફિસર શ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આવેલા છે. અને જે અમારા કેન્દ્રોમાં SC, ST અને અમારો ટ્રાઇબલ એરિયા હોય, જેથી ગરીબ લોકોની રોજી છીનવાય, એના વિરુદ્ધમાં અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ. તમારું નામ? મારું નામ પરમાર જયંતિભાઈ ધુળાભાઈ. સરહદી ધાનેરામાં 2 ભેંસોથી શરૂઆત કરી આજે 100 ભેંસોનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતો પશુપાલક બન્યો અનેક પશુપાલક માટે ઉદાહરણ સમાન. આમ તો
ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે, છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે. લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો 2 જ ભેંસથી શરૂઆત કરીને 2 જ વર્ષમાં 100 જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે, જેમાંથી દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક 60 લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે. તમામ ભેંસો અંદાજે 1 કરોડની કિંમતની આસપાસની છે. તબેલામાં સીસીટીવી, પંખા, કુલર સાથે ઘાસચારાના આધુનિક મશીન પણ છે, જે અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે. આમ તો લોકો શંકર ગાયોના તબેલા બનાવતા હોય છે, પણ ઇન્દ્રસિંહે ભેંસોનો તબેલો બનાવીને નવો રાહ ચીંધ્યો છે. જેટલી ભેંસો છે, 4 દેશી ગાયો છે. ઇન્દ્રસિંહ વાઘેલાના ખેતરની મુલાકાત લેતા તેમના પાસે એક પણ હાઇબ્રિડ પશુ નથી. તેમને દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે. દૂધની પણ વાર્ષિક 50 થી 60 લાખની આવક થાય છે. ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારું દૂધ આવવાથી. અને પ્લસ ધાનેરા ઇન્દ્રસિંહ વાઘેલાના તબેલાની મુલાકાત લેતા અંદાજિત 100 ભેંસો એમને અંદાજિત મંડલીમાં 300 થી 350 લીટર દૂધ ભરાવે છે અને મંડલીને પણ સારો એવો નફો થાય છે. દૂધ બધું ભેંસોનું હોવાને કારણે મંડલીને ખૂબ નફાકારક થાય છે અને એસએનએફમાં ફેટમાં પણ મંડલીને વધારો થયો છે. એટલે બધા એવા પશુપાલન આવું કરે તો મંડલીને ખૂબ નફાકારક બને. ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે, જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે. 50% ખર્ચ નીકાળીને 50% નફો થાય છે. આમ નાનકડી શરૂઆત કરી મસ્ત મોટો તબેલો બનાવી પશુપાલક પગભર બન્યો છે. લોકો રૂપિયા કમાવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે, ત્યારે પોતાની કોઠા સૂદ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવક ગામડામાં જ મેળવી રહ્યો છે, એ નક્કી જ છે. ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી, પછી મેં લાવવાનું ચાલુ કર્યું, 4 ભેંસો લાવી અને પછી એમાં મને ફાયદો દેખાણો અને પછી ભેંસો લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ 100 ભેંસ મેં કરી હાલ અને લગભગ 70 લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું. એમાં 50% મારા ખર્ચો જાય, 50% ઇન્કમ રહે છે. કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું તો મેં આ ઉપનાવ્યું છે. એમાં મારે શંકર ગાય એક પણ નથી અને 4 દેશી ગાય છે. બીજી બધી ભેંસો જ છે. સોઈગામ તાલુકાના ઢેચાણામાં સગા ભાઈએ ખોટું પેઢીનામું બનાવી ભાઈને પેઢીનામામાંથી બાકાત રાખી ખેતીલાયક જમીનમાં ખોટી વારસાઈ કરાવી વારસાઈમાં પોતાની માતા અને પોતે બંને જ વારસદાર હોવાનું નામ દાખલ કરી દીધું હોવાનું બહાર આવતા આ બાબતે નાના ભાઈએ મોટા ભાઈ સહિત 2 ઈસમો સામે સોઈગામ પોલીસ મથકે ફરિયાદ આપી છે. સોઈગામ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી ભારમલભાઈ કરમસિંહભાઈ ચૌધરી દ્વારા ફરિયાદમાં જણાવાયું હતું કે કરમસિંહભાઈ ચૌધરી મારા પિતા 2022માં સ્વર્ગવાસ થયેલ હોવાથી ખેતીની જમીન જેનો ખેતી ખાતા નંબર 110 રેવન્યુ સર્વે નંબર 426 જૂનો સર્વે 157 પૈકી 2 જમીન ધરાવતા હતા. જે જમીન મારા પિતાના મૃત્યુ બાદ સગા મોટા ભાઈ હાજાભાઈ કરમસિંહભાઈ ચૌધરીએ જાણ હોવા છતાં પિતાની વારસાઈમાં પોતાની માતા અને પોતે બંને જ વારસદાર હોવાનું દર્શાવ્યું હતું અને ખોટું સોગંદનામું કરી જે આધારે ખોટી વારસાઈ પેઢીનામું બનાવેલ, જેમાં ભાણજીભાઈ મંજીભાઈ ચૌધરી તથા ભરતભાઈ ખેમાભાઈ ચૌધરી બંને સાક્ષી રહેલ. જે સોગંદનામું તલાટી ઢેચાણાને રજૂ કરતા ખોટા પેઢીનામાનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ખોટું વારસાઈ સોગંદનામું કરી ખોટું વારસાઈ સોગંદનામાનો ખરા તરીકે ઉપયોગ કરી ઉપરોક્ત ખોટા દસ્તાવેજોના આધારે ભારમલભાઈ કરમસિંહભાઈ ચૌધરીના વડીલો પાર્જિત જમીનમાં ખોટી વારસાઈ નોંધ પડાવી ખોટી નોંધને પ્રમાણિત કરાવી હતી. જેની જાણ ભારમલભાઈ કરમસિંહભાઈ ચૌધરીને થતા તેઓએ સગાભાઈ હાજાભાઈ કરમસિંહભાઈ ચૌધરી સહિત બંને સાક્ષી ભાણજીભાઈ મંજીભાઈ ચૌધરી તથા ભરતભાઈ ખેમાભાઈ ચૌધરી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ આપતા સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં 6 અને 7 ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરના 246 તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક
પરિસ્થિતિ સમજવામાં સરળતા થઈ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુકૂળ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી. રાઘજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લેબ ટુ લેન્ડ એટલે કે પ્રયોગશાળાથી જમીનનો મંત્ર ચરિતાર્થ થયો છે. આ આયોજનથી ખેડૂત અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ. આ પરંપરાને રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે. જેના અનુસંધાને તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના 246 જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે, જેમાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય, ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહભાગી બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે સૌ સાથ અને સહકાર આપે એવી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો 2 જૂથમાં વહેંચાઈ ગયા હતા. જેમાં પાલિકા બીજા ટર્મમાં સંગીતાબેન પ્રકાશભાઈ દવે પ્રમુખ બન્યા ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં થઈ ગયું હતું. તેમજ પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનનું નામ જાહેર થતાં એક જૂથે વિરોધ કરી પાલનપુર જિલ્લા ભાજપ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. ત્યારબાદ સવા વર્ષ દરમિયાન સતત અવારનવાર નારાજ સભ્યોને રજૂઆત કરી રાજીનામા આપી છેક પક્ષના મોવડી મંડળ સુધી રજૂઆત કરી સંગીતાબેનને હટાવવા અનેક પ્રયાસો કર્યા હતા. જેમાં ડીસાના વર્તમાન ધારાસભ્યોના ઈશારે પણ પાલિકા પ્રમુખને હટાવવાની ચાલ રમાતી હોવાના આક્ષેપો પણ થયા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે છેલ્લા 3-4 દિવસથી ભાજપ મોવડી મંડળ દ્વારા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને સ્વૈચ્છિક રાજીનામું આપવામાં જણાવ્યું હોવાની અટકળો ચાલી રહી હતી. જોકે આ તમામ અટકળો વચ્ચે આજે ડીસા પાલિકાના ભાજપના જ 15 સભ્યો સમર્થિત 3 સભ્યો અને 4 અપક્ષ સભ્યો મળી કુલ 22 સભ્યોએ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢની આગેવાની હેઠળ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને અવિશ્વાસની દરખાસ્તનો પત્ર રજૂ કર્યો હતો. જોકે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના 22 સભ્યોની સહી સાથે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો પત્ર મળ્યો છે, જેથી આ બાબતે હવે 15 દિવસમાં પાલિકાની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવશે. નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે. જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે. દરખાસ્ત રજૂ થઈ 15 દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહેશે.